એ ગયો તો કલેજ હવે છે ને કાયદેસરની ભૂખ લાગી. આ ચેલેન્જનો મેઇન પ્રોબ્લેમ તો છે ને ત્યાં બેઠો હતો ને ત્યારે આપણી છે ને સ્પેશિયલ કાઠિયાવાડી થાળી આવી ગઈ. બાકી હવે જો તડકો દેખાણો ને, હવે તડકો આવ્યો કાયદેસર. બપોરે તડકો બહુ પડે, 1:30 વાગ્યો ને બપોરનો, ને તમને ખબર જ છે બપોરનો 1:30 વાગે એટલે કેવો તડકો પડતો હોય, આમ એક નંબર તડકો હોય. હજી તો આપણે 12 કલાક કાઢવાની છે. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તમે ઘણા દિવસથી આને રાહ જોતા હતા. આ વિડીયો આપણે ફાઇનલી ચાલુ કરી દીધો છે. તો ચેલેન્જ વિડીયો છે, 12 કલાક આપણે આ છત ઉપર રહેવાનું છે. ઓ માય ગોડ! જો તમને ટાઈમ બતાડી દઉં, 7:07 થઈ છે. સાંજના 7:07 સુધી રહેવાનું છે. તો એના માટે જો આપણે બધું સેટઅપ લઈ આવ્યા. જો ખુરશી થોડો ઘણો જો સામાન ને છે. એક ટોપી તો જો બેન જોઈ આવી રીતે આમ બપોરે તડકો બહુ પડે, જ્યાં એમ થાય ને એ ગયો એના માટે સેફટી માટે ને કેવો લાગવી છે તમે છે ને કમેન્ટમાં કહી દેજો. બાકી આપણે છે ને 12 કલાક અહીં રહેવાનું છે. એનું એક કારણ છે, તમને હજી આગળ કહીશ. બાકી સવારનો તમે નજારો જો, હજી જો સૂરજ દાદા દેખાતા નથી ને સવારમાં જ ચેલેન્જ ચાલુ કરી દીધો છે. આપણે એટલામાં જ રહેવાનું છે. હવે હેઠું ઉતરવાનું નથી થતું એટલે જો આમાં પાણીની બોટલ ને નાસ્તો ને બધું લઈ આવ્યા, સામગ્રી બધી. તો હે ને તમે વિડીયો હે ને ચેલેન્જ જોતા રહેજો, તમને મજા જ એવા રાખીએ. તો મિત્રો તમને આ ચેલેન્જ જેટલો સહેલો લાગે છે ને એટલો હેલો હે નહીં. આ એમાં એકતા જો અહીંયા આપણે એટલામાં જ રહેવાનું. પાછું બપોર થાય ને એટલે બપોર તડકો હાવ માથે આવીએ ને તડકો એવો હે હાવ. તો તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે શું થાય જેવા આપણા ભાઈ. આ ચેલેન્જનો મેઇન પ્રોબ્લેમ તો છે ને એક ટાઈમ કાઢવાનો જ છે. જો એટલાકમાં જ રહેવાનું. આપણે ફોન લઈ આવ્યા છે પણ તોય અશોકતા ના જે રાખે ને તો ચાર્જિંગ થઈ રહી તો કરીએ હાલત ખરી. સૂર્ય દાદા નથી દેખાતા, આજ છુટ્ટી ઉપર વયા ગયા લાગે. આજ આવે ને બપોર સુધી તો ચેલેન્જની મજા આવી જાય. લગભગ એવું નહીં થાય, એને ડેલીની જો ડ્યુટી છે એ આવી જવાનું છે આપણે થોડીક વારમાં. પછી દેખાતા નથી. આપણે હજી ટાઈમ પાસ કરીને હજી અટાણે શરૂઆતમાં વાર ના લાગે, પછી ધીરે ધીરે ચેલેન્જ અઘરો બનતો જશે. જોઈજો તમે ચેલેન્જમાં બની રહેજો, મજા એવા રાખે તમને. તો કાલે જ તમે બધા છે ને મને ફૂલ સપોર્ટ કર્યો હતો. ઘણા એવી કમેન્ટ કર્યું હતું કે આ ચેલેન્જ કરો ને. એમાં ઘણા ચેલેન્જ સારા પણ હતા. એમાં મોટાભાગના છે ને 24 કલાકના હતા કે 24 કલાક આ 24 કલાક, પણ 24 કલાક આપણે એમ તો ભાઈ ખેડૂત માણસ ક્યાંય 24 કલાક એક ભેગો આમ ટાઈમ ના કાઢી શકીએ, કેમ કે કંઈક કામ ને આવી પડે. એટલે મેં નક્કી કર્યું આપણે છે ને 12 કલાકનું કરવું છે. તો આ પછી છે ને આ 12 કલાકનું ચાલુ કર્યું હતું. 24 કલાકમાં તો ટાઈમ ના મળે, એ તો લાંબુ થઈ જાય. પણ તોય આ ચેલેન્જ પણ સારો છે. તો તમે છે ને ચેલેન્જમાં બન્યા રહેજો. હવે શું થાય આપણી હાલત લઈ જાઓ. જો 8 વાગ્યા, 1 કલાક થઈ ગઈ કમ્પ્લીટ. પણ હજી જો સૂરજ દાદા ક્યાંય કિરણ નથી પડી, સૂર્યની કિરણ. 1 કલાક કરી દીધી કમ્પ્લીટ. હજી શરૂઆતમાં મેં કીધું હતું ને એવી રીતે 1 કલાક નહીં નડે, પછી 11 કલાક પડી. ધીમે ધીમે છે ને ચેલેન્જ આખો આમ ડિફિકલ્ટ થતો જશે. પછી તો બહુ અઘરું લાગશે. ને આપણો ચેલેન્જ જોવા જો કેટલી ચકલીઓ આવી. જો કયું ને કુમરાજ મારે, જો આ બાજુ ને આ બાજુ. આ શું ને વળી નવીન કરીને ઉભો અહીંયા.
તમને ખબર છે મિત્રો કે મેં આજે જ ચેલેન્જ વિડીયો ને આ છતનો જ કેમ ચેલેન્જ વિડીયો શૂટ કરવાનું કર્યું નહીં કેમ કે આજે આપણા ઘરે એટલે કે નીચે છે ને સાફ સફાઈનું કામ ચાલુ છે અને સાફ સફાઈનું ગમે એ કામ હોય તો હું છે ને સૌથી ઘરમાં નાનો વ્યક્તિ હું એટલે ગમે એ એકબીજાને સીંધે ને હું સૌથી લાડલો છેલ્લે ઘૂમરો ફરીને તે બધું મારા ઉપર જ આવે બધું મારે જ કરવાનું એટલે મેં હે ને બાપાને પૂછ્યું જેમ તેમ કરીને પરમિશન લઈ લીધી કે આ ચેલેન્જ કરવાનું હે બનાવીને આપણે પરમિશન લઈ લીધી હવે એ જ આમ જો આરામથી બેસ્યું અને બીજા જે કરવા એ કરીએ સાફ સફાઈ આપણે તો ચેલેન્જ વિડીયો શૂટ કરી હે मतलब वो अलग ही लेवल का बंदा था। હું અહીં બેઠો હતો ને મારા બાપા આવી ગયા જોવા નવીન કઈ ઊભો બાકી હવે જો તડકો દેખાણો ને હવે તડકો આવ્યો કાયદેસર જો છે ને એક ફાયદો એ થયો આજ વાદરા બહુ છે જે વાદરા એવા છે ને તે તડકો નથી તડકો જરાય પડતો જ નથી આમ સાંભળું વાતાવરણ છે તો એ એક ફાયદો છે તડકો બહુ નથી ને જો તડકો જ નથી એ એક મોટો એક ફાયદો છે આપણને કોલેજ હવે છે ને કાયદેસરની ભૂખ લાગી છે તો આપણે જે બિસ્કિટને લઈ આવ્યા હતા ને નાસ્તો ને એ હવે ફટાફટ તે ખાઈ લઈ પછી પાછા છે ને બેસી જાય એક ફેર તો છે ને ફટાફટ ખાઈ જ લે अजीब जानवर है कितना भी खाए भूखा ही रहता है Right up in the sky, I need you to listen, I need you to hear, and don't show any fear. I've been flying from town to town, from London to Taiwan. I've been all કોલેજ આપણે નામેથી નાસ્તો કરી લીધો હવે પાણી પી લઈ પછી હે ને દરેક બેઠા બે હું જો ને ક્યાં જાય પછી મેં તમને નહોતું કીધું પહેલાં કે આ ચેલેન્જનું મેન તો છે ને એક ડિફિકલ્ટ છે ને ટાઈમ કાઢવો જ છે ટાઈમ જ નથી જતો કયું ને હું અહીંયા જ બેઠો છું ખુરશી ઉપર અહીંયા જ કયું ન બેઠો ટાઈમ જ નથી જતો क्या गुंडा बनेगा रे तू? શું કરીશ ચેલેન્જ લીધો હોય એટલે હવે એને પૂરો તો કરશું ગમે એ થાય ટાઈમ કાઢવો અઘરો તો લાગે છે બહુ મિત્રો હવે છે ને બપોરનું ટાણું થઈ ગયું પણ મેળ આવી ગયા આજ તા જો જરાય તડકો જ નથી વાદળા જ છે ખાલી હજી અહીં બેઠો હતો ને ત્યારે આપણી છે ને સ્પેશિયલ કાઠિયાવાડી થાળી આવી ગઈ જો છાશ ને બટેકાનું શાક રોટલી ને આથણાનો ત્યાર મજામાં આવી ગઈ છે इतनी खुशी मुझे। તો ફટાફટ ખાઈ લઉં પછી હું અહીં રહેવાનું છે મેળ આવી ગયો બેઠા બેઠા ખાવાનું તો હાલો હવે ખાઈ લઉં સરસ મજાનું આપણું ફેવરેટ બટેકાનું શાક ને આથણા રોટી ને છાશ ને હોય ને એવો નજારો હોય ને ટાટો પવન આવતો હોય આમથી ને ખાતા હોય એટલે મજા જ એવા રાખે આનો આનંદ જ ઓર છે એ છે ને ખાલી ગામડાવાળા અનુભવ કરી શકે જો નજારો જો ને આવી રીતે અહીંયા આપણે આનંદ લૂંટી છે તો કલેજ આપણે એને ખાઈ લીધું છે જોઈ લ્યો તમે ચોખ્ખું કરી ગયા બધું અહીંયા જે બેસીને ખાવાની મજા છે ને ફાસ્ટ હોટલમાં બેઠા હોય ને તો આવી મજા ના આવે આનો આનંદ જ બીજો છે જો તમે વ્યૂ જો આમ સામે વાડી દેખાતી હોય ને ખાતા હોય ને આમ મજા જ એવા રાખે બીજું કોઈ મારું ભલું કરે કે ના કરે પણ સૂર્ય દેવતા એને આજ મારું ભલું કરી દીધું છે અત્યારે છે ને 1:30 વાગ્યો બપોરનો ને તમને ખબર જ છે બપોરનો 1:30 વાગે એટલે કેવો તડકો પડતો હોય આમ એક નંબર તડકો હોય અત્યારે જો ચારે બાજુ વાદળા જ છે જરાય તડકો લાગતો જ નથી
અને 1:30 વાગ્યો એટલે એને ક્યાંય કોઈ ચકલું ફરકતું નથી. આપણે રીએ ગામડાના માણસો બધાને ટેવ હોય કે એને બપોરે સૂઈ જવાનું. नहीं આપણે તો જો આ આરામ ખુરશી લઈ આવ્યા છે, આમાં આરામ કરશું એના માટે કંઈક જુગાડ કરશું વળી. બસ સૂરજ દેવતાએ આજે આપણી મદદ બહુ જોરદાર કરી છે ને 1:30 વાગ્યો એટલે આપણો ચેલેન્જ લગભગ 50% જેવો થઈ ગયો, અડધો ચેલેન્જ પૂરો થઈ ગયો છે. તો મિત્રો આપણે બપોરનો સુવાનો બનાવી દીધો પ્લાન, કેમ કે હવે થાકી ગયા હતા. ને તમને બતાવતો જો ઓલો ગરેડો એમાંથી મારો ભાઈબંધ 2-3 વાર ગામમાં ગયો ને 2-3 વાર પાછો આવ્યો. તમારા કારણે હું અહીંયા બેઠો હોઉં, નકર મારે પગ ક્યાંય ટકે નહીં. આ તો પગરી ડબ્બામાં પુરાણે ને હું થયું નકર હું કાયમ 2-3 વાર ગામમાં જાય ને 2-3 વાર પાછો આવું. અટાણે કંટાળો આવે છે, ટાઈમ જતો નથી. તો હવે સૂઈ જાઉં તો પાછો રૂંઢે મળીએ. તો કલાઈ જાવ આપણે ઉઠી ગયા હઈ, લગભગ તનક જેવા વાગ્યા છે. હવે જો સૂર્ય દાદા આમ આવ્યા, આમાં આપણી કર ને ચા બાદ આપણે પીએ નહીં ને ઠંડુ કોઈ લઈ આવી ના દઈએ. એટલે હવે આપણે બેઠા જ રીકવા. બાકી આમ સૂર્ય દાદા હતા ને આમ હામાં આવી ગયા. હવે હામાં દર્શન દીધા. હવે 4 કલાક રહી છે, બાકી આખો દી નીકળી ગયો. 4 કલાક તો હું ફિલ્મ જોઈને તો મારો ભાઈ 4 કલાક તો કાઢી નાખે. जलवा है हमारा. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો કાલે આપણે ફિલ્મને જોઈએ ને એમાં કંઈક ટાઈમ વયો ગયો. અત્યારે 6:15 જેવું થયું છે. હવે 1 કલાક 1.5 કલાક જેવું છે ટાઈમ. હવે વયો ગયો. આખો દી આપણે અહીંયા કાઢ નાખ્યો છે. अरे कहना क्या चाहते हो? હવે અહીંયા આપણે ટાઈમ કાઢ્યો, એવડો ચેલેન્જ કર્યો એટલે એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે આટલું કર્યું એટલે ફાઇનલી કલેજ આપણો ચેલેન્જ પૂરો થવા ઉપર આવ્યો છે. એની ખુશીમાં ટોપી ઓઢલાવ. તો આપણો ચેલેન્જ લગભગ હવે પૂરો થવા ઉપર આવ્યો. 7 વાગવા આવ્યા છે ને બહુ મજા આવી. આજ તો જો આપણે એટલામાં જ રહ્યા. પહેલી વાર આપણે પગ એટલો ટાઈમ સુધી એક જ જગ્યા ઉપર રહ્યા. બાકી તમને ખબર જ છે, વાંથી વાંજાવ. તો તમારા માટે મેં આ ચેલેન્જ કર્યો હતો. આપણો પહેલો ચેલેન્જ વિડીયો છે. આમાં તમે ફૂલ સપોર્ટ કરજો અને જેટલો બને એટલો શેર કરી દેજો. અને હજી આપણે ચાલુ જ રાખ્યું ચેલેન્જ વિડીયો, તો જોતા રહેજો, મજા કરજો. તો થોડીક વારમાં આપણો ચેલેન્જ એન્ડ થવા ઉપર છે. કોલેજ આપણો આ પહેલો જ ચેલેન્જ હતો ને બહુ મજા આવી ગઈ ચેલેન્જ કરવાની. આપણે અહીં જ રહ્યા ને વરસાદ ના આવ્યો એકતા ને તડકો બહુ નહોતો, એક બહુ ફાયદો થયો. અને આ ચેલેન્જમાં જો ફૂલ સપોર્ટ મળશે ને તો હજી આવા ચાલુ જ રહેશે ચેલેન્જ. આ ચેલેન્જમાં તો મને તો બહુ પર્સનલી બહુ મજા આવી ગઈ. તો હવે ચંદ મિનિટ જ રહી છે આપણા ચેલેન્જ પૂરી થવા માટે. આખો દી અહીં નીકળી ગયો, ખબર ના પડી કેમ ગયો એ. ફાઇનલી કલેજ આપણે સવારે 7:60 ચાલુ કર્યું હતું. અત્યારે જો 7:07 થઈ છે. તો આની સાથે જ જો તમને બતાડી દઉં, જો 7:07 થઈ છે. તો આની સાથે જ આપણો ચેલેન્જ અહીંયા પૂરો થાય છે. બહુ મજા આવી ગઈ ચેલેન્જ કરવાની. એટલામાં જ રહ્યા જો આપણે ને ચેલેન્જ આપણો અહીં પૂરો થાય છે. હવે જાય નીચે હાલો, બધું અહીંયા બોરિયા બિસ્તર છે તો સમેટી લઈ. બહુ મજા આવી ગઈ. તો હવે પાછો થોડોક ટાઈમ જશે એટલે વળી કંઈક કમેન્ટ કરી નાખજો, તો વળી કંઈક ચેલેન્જ હલામાં કરી નાખ્યો. અને વાંઢિયું બધું ભલ લઈ પાછા નીકળી જાય ઘરે. સિંહ પાછો છૂટો પડ્યો હવે. તો મિત્રો ચેલેન્જ થઈ ગયો પૂરો. આપણે આવી ગયા હેઠા પાછા. તો આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો 2-3 જણાને, જેટલો બને એટલો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તમારા માટે ચેલેન્જ કર્યો તો સબસ્ક્રાઈબ કરી જ દેજો. તો મળીએ કાલે નવા વિડીયોની અંદર.